નમસ્કાર. મંતવ્ય મધ્યાહન સાથે હું છું ભૂમિ જાની અને તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ. સમાચારમાં શરૂઆત કરીશું. મહત્વના સમાચાર બનાસકાંઠાથી પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં બનાસકાંઠામાં ભૂકંપનો આંચકો આવ્યો છે, જેને લઈને આ સમગ્ર સમાચારો સામે આવી રહ્યા છે. બનાસકાંઠામાં 4.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. વાવથી 84 કિલોમીટર દૂર રાજસ્થાનમાં ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું છે. રાજસ્થાનના બાડમેરમાં ભૂકંપનું એપિસેન્ટર નોંધવામાં આવ્યું છે. વાવના વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ઉલ્લેખનીય છે કે ભૂકંપનો આંચકો આવતાની સાથે જ લોકો એ ઘરની બહાર દોડીને નીકળી ગયા હતા અને ભયનો માહોલ હાલ જોવા મળી રહ્યો છે. ફોનલાઈન પર સંવાદદાતા પ્રકાશ ત્રિવેદી જોડાયા છે. જી પ્રકાશ, જણાવશો, બનાસકાંઠામાં 4.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. કઈ પ્રકારનો માહોલ છે અત્યારે? ભૂમિત, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો બનાસકાંઠાના સરહદી એટલે કે વાવ તાલુકાની આસપાસ લગભગ 4.3નો તીવ્રતાનો ભૂકંપનો જે આંચકો નોંધાયો હતો જેનું એપી સેન્ટર રાજસ્થાનના બાડમેરની આસપાસ નોંધાયું છે. અને વહેલી સવારે જ જે આંચકો આવ્યો હતો, ક્યાંક ને ક્યાંક લોકો પોતાના રોજિંદી કાર્યમાં વ્યસ્ત હતા, પણ અચાનક આંચકો આવતા સામાન્ય આંચકો હતો પણ લોકો ગભરાટના માર્યા બહાર નીકળી ગયા હતા. અને હાલ સમગ્ર જગ્યાએ ભૂકંપની ચર્ચાઓ ચાલી રહી છે. અને આ અચાનક જે આંચકો આવ્યો છે, જે અગાઉ જે આંચકા આવેલા હતા, જેને લઈને બનાસકાંઠા જિલ્લામાં પણ અનેક પ્રકારનું નુકસાન થયું હતું. એટલે ભૂકંપને લઈને આજે પણ લોકોમાં ક્યાંક ને ક્યાંક ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. જી પ્રકાશ, આપની પાસેથી એ પણ જાણવા માંગશું, હાલ કોઈ નુકસાનના સમાચારો સામે આવ્યા છે ખરા? ચોક્કસથી જો વાત કરવામાં તો વાવ થરાદ તાલુકામાં જે ભૂકંપનો જે સામાન્ય આંચકો નોંધાયો છે, એની અંદર લગભગ કોઈ પણ પ્રકારના નુકસાનનો માહોલ હજી સુધી સામે આવ્યો નથી. પણ અગાઉ જે પહેલા જે નુકસાન થયેલા હતા એને લઈને લોકો પણ એલર્ટ છે અને સતર્કતા જોવા મળી રહી છે. જી પ્રકાશ, તો સમગ્ર વિગત આપવા બદલ આપનો આભાર. તો બનાસકાંઠામાં 4.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભયનો માહોલ હાલ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી કોઈ નુકસાનના સમાચારો સામે નથી આવ્યા, જે એક રાહતની બાબત કહી શકાય. વાવથી 84 કિલોમીટર દૂર રાજસ્થાનમાં ભૂકંપનું એપિસેન્ટર નોંધાયું છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહ આવનારા દિવસોમાં ગુજરાત પ્રવાસે આવશે, જેને લઈને આ સમાચારો સામે આવી રહ્યા છે. જે પ્રકારના સમાચારો સામે આવ્યા છે, 28 ઓગસ્ટથી 2 થી 3 દિવસ ગુજરાતના પ્રવાસે તેઓ આવી શકે છે. સંસદીય વિસ્તારના વિકાસ કાર્યોની તેમના દ્વારા સમીક્ષા કરવામાં આવશે. આ સાથે જ અમદાવાદ, ગાંધીનગરમાં વિકાસ કાર્યોની સમીક્ષા કરશે. આ ઉપરાંત અમદાવાદ કલેક્ટર સાથે પણ બેઠક યોજશે. તો જે પ્રકારના સમાચારો મળી રહ્યા છે કે જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે આવી શકે છે. હાલ એ શક્યતાઓ સેવામાં આવી રહી છે કે જે 28 ઓગસ્ટથી 2 થી 3 દિવસ ગુજરાતના પ્રવાસે આવી શકે છે. ફોનલાઈન પર સંવાદદાતા સોનલ અણકટ જોડાયા છે. જી સોનલ, જે રીતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસને લઈને વિગતો સામે આવી છે, શું છે માહિતી? જી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવી શકે છે. 28 તારીખે તેઓ ગુજરાત આવે તેવી સંભાવના હાલના તબક્કે જોવાઈ રહી છે. જે રીતે સંસદીય મત વિસ્તારોની કામગીરીની વાત કરીએ તો ત્યાં વિકાસ કાર્યોને વેગ આપવા માટે થઈને અગાઉ પણ તેમણે મુલાકાતો લીધી છે અને વધુ એક વખત તેઓ 28 તારીખે ગુજરાત આવે તેવી સંભાવના છે. અને ગાંધીનગર લોકસભા મત વિસ્તાર અને સાથે જ અમદાવાદ ખાતેની જો વાત કરીએ તો સરખેજ સહિતનો જે તેમનો મત વિસ્તાર લાગુ કરે છે, આ તમામ તેમના મત વિસ્તારમાં તેઓ કામગીરીની સમીક્ષાની સાથે જ વિકાસ કાર્યોને વધુ વેગ આપવા માટે થઈને જરૂરી બેઠકો કરે તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે. જી સોનલ, તો સમગ્ર વિગત આપવા બદલ આપનો આભાર. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે આવે તેવી શક્યતાઓ અને સંભાવનાઓ હાલ સેવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે 28 ઓગસ્ટથી 2 થી 3 દિવસ ગુજરાતના પ્રવાસે તેઓ આવી શકે છે. આ પ્રવાસ દરમિયાન તેઓ તેમના મત વિસ્તાર સહિત તેમના સંસદીય વિસ્તારની અંદર તેઓ વિકાસ કાર્યોને લઈને બેઠક પણ કરી શકે છે અને તેની મુલાકાત પણ લઈ શકે છે. સમાચારમાં આગળ વાત કરીએ તો હવાઈ યાત્રાને લઈને સમાચારો સામે આવી રહ્યા છે કે જે હવે જામનગર અને હૈદરાબાદથી પણ ફ્લાઇટો શરૂ થશે. હૈદરાબાદથી જામનગર સ્ટાર એરની ફ્લાઇટ આવશે. લાંબા સમયથી હૈદરાબાદ અને બેંગ્લોર માટેની ફ્લાઇટ નહોતી, જ્યારે હવે હૈદરાબાદ અને બેંગ્લોરથી જામનગર પણ ફ્લાઇટનું આવાગમન શરૂ થશે, જેને લઈને હાલ આ સમાચારો સામે આવી રહ્યા છે. હૈદરાબાદ અને બેંગ્લોરથી જામનગર ફ્લાઇટ આવશે, જેથી કરીને એર કનેક્ટિવિટીની
પણ વધારો થશે, સાથે જ મુસાફરોને પણ લાભ મળશે. ઉલ્લેખનીય છે કે હાલ રાજકોટ અમદાવાદ સુધી મુસાફરોએ આવવું પડતું હતું, ત્યારે જામનગરથી ડાયરેક્ટ કનેક્ટિવિટી મળતા આવનારા દિવસોમાં ફ્લાઇટો જ્યારે શરૂ થવા જઈ રહી છે, ત્યારે જામનગર વાસીઓમાં પણ હાલ એક પ્રકારની ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. લાંબા સમય બાદ હૈદરાબાદ અને બેંગ્લુરુ માટેની ફ્લાઇટ છે તે શરૂ થવા જઈ રહી છે. ફોનલાઈન પર સંવાદદાતા સલમાન જોડાયા છે. સલમાન, જે પ્રકારે સમાચારો સામે આવ્યા છે, જામનગરથી બેંગ્લોર અને હૈદરાબાદની ફ્લાઇટોનું આવાગમન શરૂ થશે, કઈ પ્રકારની વિગતો છે? બિલકુલ ભૂમિક, જે રીતે વાત કરવામાં આવે તો આજથી જે ફ્લાઇટો શરૂ થવા જઈ રહી છે કે બેંગલુરુ અને હૈદરાબાદ માટેની સીધી ફ્લાઇટ છે તે જામનગર માટે શરૂ થવા જઈ રહી છે. અને જે રીતે જામનગર, બેંગલુરુ અને જે હૈદરાબાદ શહેરો વચ્ચે જે નવા નોન સ્ટોપની જે હવાઈ માર્ગોની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે આજથી આ રૂટ પર સીધી ફ્લાઇટ છે તે શરૂ થશે. અને જેને લઈને જામનગર અને જે હૈદરાબાદમાં તેના કહી શકાય કે જે વિસ્તૃત કરવાની હાંસલ કર્યા પછી આ જે ફ્લાઇટ છે તે હવે શરૂ થશે, જેમાં જામનગર, હૈદરાબાદ અને જે બેંગલુરુ વચ્ચેનો જે નવો માર્ગ હવાઈ માર્ગ છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે, જેને લઈને જે લોકો અને જે મુસાફરો છે તેમાં પણ આનંદની લાગણી છે તે જોવાય છે. જી ભૂમિ. જી સલમાન, તો સમગ્ર વિગત આપવા બદલ આપનો આભાર. સમાચારમાં આગળ વાત કરીએ તો જામનગરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં જામનગરની અંદર લુહાણા મહાજન દ્વારા નવરાત્રિ નહીં યોજવા અંગેનો નિર્ણય લઈ લેવામાં આવ્યો છે. કોરોના મહામારીના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષોથી પરંપરાગત રીતે પ્રાચીન ગરબીનું આયોજન થતું હોય છે, પરંતુ કોરોના કાળ દરમિયાન આ આયોજનને મોકૂફ રાખવામાં આવ્યું છે. જામનગરની લોહાણા મહાજનવાડીમાં પ્રાચીન ગરબીનું આયોજન થાય છે, તો નવરાત્રિ મહોત્સવનું આયોજન મુલતવી રાખવાનો નિર્ણય છે તે લેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા પણ અનેક જગ્યાએ છૂટછાટો આપવામાં નથી આવી અને અનેક જે આયોજકો છે તેમના દ્વારા પણ નવરાત્રિનું આયોજન રદ કરવામાં આવ્યું છે. ત્યારે જામનગરથી પણ લોહાણા મહાજન દ્વારા નવરાત્રિ નહીં યોજવા માટેનો નિર્ણય લઈ લેવામાં આવ્યો છે. સમાચારમાં આગળ વાત કરીએ તો ગુજરાત સરકારના નવા મુખ્ય સચિવ અંગે આજકાલની અંદર જાહેરાત થઈ શકે છે. આગામી 2-3 દિવસોની અંદર જ જાહેરાતને લઈને હાલ ચર્ચાનો દોર એ શરૂ થયો છે. બુધવારની કેબિનેટમાં મુખ્ય સચિવ અનિલ મુકીમે જાહેરાત કરી હતી. અનિલ મુકીમે સરકાર અને વહીવટી તંત્રનો પણ આ બેઠક દરમિયાન આભાર માન્યો હતો. નવા મુખ્ય સચિવ તરીકે પંકજ કુમારનું નામ એ સૌથી આગળ ચર્ચામાં ચાલી રહ્યું છે, તો વિકલ્પ તરીકે રાજીવ ગુપ્તાનું નામ પણ હાલ ચર્ચામાં છે. તો દિલ્હીથી રોન નીકળે તો રાજકુમાર પણ નવા મુખ્ય સચિવ બની શકે છે. આ સાથે જ મહિલા આઈએએસ તરીકે એસ અપર્ણાનું નામ પણ વિચારણામાં ચાલી રહ્યું છે. તો આજકાલમાં આ નિર્ણય વડાપ્રધાન મોદી દ્વારા લેવામાં આવશે. પીએમના નિર્ણય બાદ ગુજરાત સરકાર આ અંગેનો વિધિવત રીતે ઓર્ડર બહાર પાડશે. તો નવા મુખ્ય સચિવને લઈને હાલ વહીવટી આલમની અંદર ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. તો જે પ્રકારે આ સમાચારો સામે આવી રહ્યા છે, મંતવ્ય ન્યૂઝ હંમેશ માટે સમાચારોમાં અગ્રેસર રહ્યું છે અને ફરીથી ગુજરાત સરકારના નવા મુખ્ય સચિવને લઈને આજકાલમાં જાહેરાત થાય તેને લઈને સૌથી પ્રથમવાર સમાચાર મંતવ્ય ન્યૂઝે પ્રસારિત કર્યા. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટની કોલેજિયમ દ્વારા મોકલવામાં આવેલા તમામ 9 જજોની નિયુક્તિને મંજૂરી આપી દીધી છે. દેશની જુદી જુદી હાઈકોર્ટના 9 જજોને સુપ્રીમ કોર્ટમાં નિમણૂક કરવામાં આવી છે, જેમાં ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ બેલાબેન ત્રિવેદીનું નામ પણ સામેલ છે. આ ઉપરાંત કર્ણાટક હાઈકોર્ટના જસ્ટિસ BV નાગરત્ના સાથે તેલંગાના હાઈકોર્ટના ચીફ જસ્ટિસ હિમા કોહલી, કેરળ હાઈકોર્ટના જજ CT રવિકુમારનું નામ સામેલ છે. કેન્દ્ર સરકારે 9 નામોની ભલામણ સ્વીકારતા દેશને પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ મળી શકે છે. ગુજરાતમાં પેટ્રોલ ડીઝલ ડીલર્સ એસોસિએશન દ્વારા નો પરચેઝ આંદોલન હજુ પણ યથાવત રાખવામાં આવ્યું છે. દર ગુરુવારે ડીલર પેટ્રોલ ડીઝલની ખરીદી કરતા નથી. સાથે જ બપોરે 1 થી 2 વાગ્યા દરમિયાન 1 કલાક સુધી CNGનું વેચાણ પણ બંધ રાખવામાં આવે છે. મહત્વનું છે કે માર્જિન કમિશનમાં વધારાની માંગ સાથે 12 ઓગસ્ટથી ડીલર્સે આંદોલન શરૂ કર્યું છે, પરંતુ હજી સુધી પેટ્રોલિયમ કંપની દ્વારા કોઈ પ્રતિસાદ આપવામાં નથી આવ્યો. રાજકોટમાં ઇન્કમટેક્સના મેગા સર્ચ ઓપરેશનની કાર્યવાહીનો આજે 3જો દિવસ છે, જ્યાં RK ગ્રુપમાંથી 100 કરોડના બેનામી વ્યવહાર પણ મળી આવ્યા છે. આઈટીની તપાસમાં 5 કિલો સોના
ના દાગીના પણ મળી આવ્યા છે. તેમજ આરકે ગ્રુપ સહિતના અન્ય ગ્રુપ દ્વારા કરાતી કાચી ચિઠ્ઠીના વ્યવહારો અંગે પણ 1 વર્ષ પહેલા જ સર્ચ ઓપરેશન કરવાનું નક્કી થયું હતું, જેને લઈને સતત 36 કલાકથી આઈટીની ટીમ તપાસનો ધમધમાટ ચલાવી રહી છે. મહત્વનું છે કે શહેરના અનેક વેપારી, ઉદ્યોગપતિ, કોન્ટ્રાક્ટરની સાથે વ્યવહાર સામે આવ્યા છે. તો આરકે ગ્રુપની પ્રોપર્ટી ખરીદનારનું એક લિસ્ટ તૈયાર કરવામાં આવશે. સાથે જ આરકે ગ્રુપ સાથે લેવડ દેવડ કરનારાઓને આઈટી વિભાગ દ્વારા નોટિસ પાઠવવામાં આવશે. આઈટીની તપાસમાં નોટબંધીના વ્યવહારો પણ મળી આવ્યા છે. તપાસમાં ખુલ્યું છે કે અલગ અલગ પદ્ધતિ દ્વારા ટેક્સ ચોરી આરકે ગ્રુપ દ્વારા કરવામાં આવતી હતી. રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય ટીમ દ્વારા દૂધના વાહનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ગોંડલ ચોકડીથી આવતા વાહનોમાં લૂઝ દૂધ તથા પેકિંગ દૂધનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. દૂધમાં ફેટ અને એસએનએફના પ્રમાણ અંગે પરીક્ષણ હાથ ધરાયું. સાથે દૂધમાં પાણી કે યુરિયાની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ માટે શહેરની એન્ટ્રી પોઈન્ટ પર જ ટીમને ગોઠવી દેવામાં આવી હતી. સરકારશ્રી દ્વારા ફાળવેલ ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ કે જેમાં મિલ્કો સ્કેન મશીન આવેલું છે, જે મશીનમાં ટોટલ 22 નમૂના ચેક કરવામાં આવેલા છે, જેમાંથી 4 નમૂના શંકાસ્પદ જણાતા જેના રેગ્યુલર સેમ્પલ લઈ એનાલિસિસ અર્થે મોકલવામાં આવનાર છે. રાજકોટ જિલ્લાના માર્કેટિંગ યાર્ડ 5 દિવસ બંધ રહેશે, જેમાં જેતપુર, ધોરાજી, ઉપલેટા સહિતના માર્કેટિંગ યાર્ડ જન્માષ્ટમી તહેવાર નિમિત્તે બંધ રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 28 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે, જેને લઈને લાખો રૂપિયાનું ટર્નઓવર ઠપ થઈ જશે. છોટાઉદેપુરના બુટીલીના ઢોકલિયા વિસ્તારમાં આવેલા ટ્રેક્ટર શોરૂમમાં વહેલી સવારે અગમ્ય કારણોસર આગ લાગી હતી. ફાયર બ્રિગેડને જાણ થતાં ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગને કાબૂમાં લઈ લીધી હતી. જે પ્રકારે આગને લઈને સમાચારો સામે આવી રહ્યા છે. છોટાઉદેપુરના બુટીલી ખાતે આગની ઘટના બની હતી. ટ્રેક્ટરના શોરૂમમાં અચાનક જ વહેલી સવારે આગ લાગતા આસપાસમાં નાસભાગ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઉલ્લેખનીય છે કે ફાયર વિભાગે તુરંત જ જાણ થતાની સાથે જ પાણીનો મારો ચલાવી અને આગ પર કાબુ મેળવી લીધો હતો. જ્યારે કે હાલ કયા કારણોસર આગ લાગી છે તે અંગે તપાસનો ધમધમાટ પણ ચાલી રહ્યો છે અને ફાયર વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે શા કારણોસર આગ લાગી હશે. તો આજુબાજુમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે જાનહાનિના કે અન્ય કોઈ સમાચાર હજી સુધી પ્રાપ્ત નથી થયા, ફક્ત માલને નુકસાની થઈ છે. સુરેન્દ્રનગર ધાંગધ્રાના વિરેન્દ્રગઢ ગામે અંગત અદાવતમાં પરિવાર પર જીવલેણ હુમલો કરાયો. પરિવાર પર 5 શખ્સો દ્વારા તલવાર અને ધારિયા વડે હુમલો થયો હતો. હુમલામાં મહિલા સહિત 2 લોકોને ગંભીર ઈજા પહોંચી છે, જ્યારે અન્ય 3 લોકોને સામાન્ય ઈજા પહોંચી છે. હુમલાના પગલે પીડિતાના કુટુંબીજનો દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ઘટનાની જાણ થતાં વિરેન્દ્રગઢ ગામે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. બનાસકાંઠાના ચિત્રોડા પાટિયા પાસે ગાડી હવામાં ફંગોળાઈ જતા ગંભીર અકસ્માત સર્જાયો. કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. સદનસીબે ગાડીમાં સવાર 2 લોકોનો આબાદ બચાવ થયો. ગુજરાતમાં વરસાદ ખેંચાતા ગંભીર જળ સંકટના એંધાણ વર્તાઈ રહ્યા છે. ત્યારે અત્યાર સુધી પડેલા વરસાદની વાત કરીએ તો કચ્છના 10 તાલુકામાં 10 ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે. તો પાટણના 5 તાલુકામાં પણ 10 ઇંચથી ઓછો વરસાદ, જ્યારે બનાસકાંઠાના 10 તાલુકામાં 10 ઇંચથી ઓછો વરસાદ થયો છે. દાહોદના 5 તાલુકામાં પણ આ પ્રકારની સ્થિતિ છે. તો સુરેન્દ્રનગરના 10 તાલુકામાં પણ 10 ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે. તો રાજકોટના 6 તાલુકા એવા છે કે જ્યાં 10 ઇંચથી ઓછો વરસાદ ખાબક્યો છે. મોરબીના 3 તાલુકામાં પણ આ પ્રકારની સ્થિતિ છે. જામનગરના 4 તાલુકા, આ સાથે દ્વારકાના 2 તાલુકા અને પોરબંદરના 2 તાલુકામાં પણ 10 ઇંચથી ઓછો વરસાદ થયો છે. જૂનાગઢના 1 તાલુકામાં પણ 10 ઇંચથી ઓછો વરસાદ થયો છે, જ્યારે ગીર સોમનાથના 2 તાલુકામાં
ઓછો વરસાદ નોંધાયો છે. તો રાજ્યના જળાશયોની સ્થિતિ જોઈએ તો ઉત્તર ગુજરાતના જળાશયોમાં 23.86% પાણી બચ્યું છે. મધ્ય ગુજરાતના જળાશયોમાં 42.40% પાણી બચ્યું છે. દક્ષિણ ગુજરાતના જળાશયોમાં 63.48% પાણીનો જથ્થો છે, જ્યારે સૌરાષ્ટ્રના જળાશયોમાં 40.3% પાણીનો સ્ટોક ઉપલબ્ધ છે. અમદાવાદમાં વેક્સિનેશન સેન્ટર પર લોકોની કતાર. શહેરના અનેક સેન્ટરો પર લોકોની લાઇન જોવા મળી હતી. ત્રીજી લહેર વચ્ચે લોકોની લાંબી ભીડ જોવા મળી હતી. દેશભરમાં એક તરફ કોરોનાની ત્રીજી લહેરનો ખતરો છે, ત્યારે તેની બીજી તરફ વેક્સિનેશનને વેગ મળે તેના પ્રયાસો થઈ રહ્યા છે. અને તેટલા જ માટે સૌથી મહત્વની વાત છે કે અમદાવાદના તમામ જે વેક્સિનેશન સેન્ટર્સ આવેલા છે ત્યાં વહેલી સવારથી જ આ પ્રકારે કતારો જોવા મળી રહી છે. ખાસ તો એક તરફ જો રાજ્ય સરકારની વાત કરીએ તો સરકાર પણ લોકો વેક્સિન લે તે પ્રકારના પ્રયાસો કરી રહી છે, ત્યારે તેની બીજી તરફની જો વાત કરવામાં આવે તો જે સૌથી મહત્વની વાત છે કે રવિવારે વેક્સિનેશન, ગુરુવારે વેક્સિનેશન બંધ, એમ 2 દિવસ વેક્સિનેશનનો પ્રોગ્રામ છે તે અઠવાડિયામાં બંધ રાખવામાં આવી રહ્યો છે. અને તે બાકીના જે 5 દિવસ છે ત્યાં આ જ પ્રકારેની લેવા માટેની લાંબી કતારો વહેલી સવારથી જ જોવા મળી રહી છે. પરંતુ સૌથી મહત્વની વાત છે કે વેક્સિનેશનને વેગ આપવાના પ્રયાસની વચ્ચે કોરોનાની ત્રીજી લહેરનો ખતરો પણ છે. કેમેરામેન નીતિન બગડા સાથે રીમા દોશી, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. સુરતમાં કોરોનાનો કહેર ઘટ્યો છે, ત્યારે બીજી બાજુ વેક્સિનના બીજા ડોઝને લઈને લોકોમાં નિરસતા જોવા મળી રહી છે. સુરતમાં 90,000થી વધુ લોકોએ વેક્સિનનો બીજો ડોઝ લીધો નથી, જ્યારે બીજી બાજુ દૈનિક સરેરાશ 18,000થી વધુ લોકોને વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવી રહ્યો છે. બીજા ડોઝ માટે લોકોની ઉદાસીનતા જોઈને પાલિકા ઘરે ઘરે જઈ અને વેક્સિનનો બીજો ડોઝ આપવા માટે અને લેવા માટેની અપીલ કરશે. સુરત શહેરમાં તમામ વેક્સિનેશન સેન્ટરો પર વેક્સિનેશનની પ્રક્રિયા રાબેતા મુજબ ચાલી રહી છે, ત્યારે રુસ્તમપુરા સ્થિત વેક્સિન સેન્ટરના દ્રશ્યો હું આપને બતાવી રહ્યો છું કે વેક્સિન લેવા માટે અહીં લોકો આવી રહ્યા છે. ખાસ કરીને પહેલો ડોઝ જે લોકો લઈ રહ્યા છે તેઓમાં તો ભારે ઉત્સાહ જોવા જ મળી રહ્યો છે. પહેલો ડોઝ લેવા માટે વેક્સિનેશન સેન્ટર પર લોકો આવી રહ્યા છે અને કતારમાં પણ ઊભા રહ્યા છે. પરંતુ જે સેન્ટરો પર બીજો ડોઝ આપવામાં આવી રહ્યો છે એવા સેન્ટરો ઉપર લોકોની ભીડ નહિવત જોવા મળી રહી છે, કારણ કે પહેલો ડોઝ લીધા બાદ જે બીજો ડોઝ લેવાનો હોય છે તે બીજો ડોઝ લેવામાં સુરતવાસીઓ ઉદાસીન વલણ દાખવી રહ્યા છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી, કારણ કે સુરત શહેરમાં 90,000 લોકો એવા છે કે જેમણે બીજો ડોઝ લીધો નથી. બીજો ડોઝ લેવા માટે જે 84 દિવસની સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે, સમય મર્યાદા પૂર્ણ થઈ ગયા બાદ પણ 90,000 બીજો ડોઝ લેવા માટે આવ્યા નથી. સુરત મહાનગરપાલિકા દ્વારા SMS દ્વારા વારંવાર તેઓને જાણકારી આપવામાં આવી રહી છે. બીજો ડોઝ લેવા માટે લોકોને વારંવાર વિનંતી આપવામાં આવી રહી છે. તેમને એક રિમાઇન્ડર સુરત મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવી રહ્યું છે, પરંતુ બીજો ડોઝ લેવા માટે લોકો નથી આવી રહ્યા અથવા તો ઓછી સંખ્યામાં આવી રહ્યા છે. કારણ છે કે લોકો હવે બીજા ડોઝ પ્રત્યે ઉદાસીન વલણ દાખવી રહ્યા છે. ખાસ કરીને જ્યારે સુરત સહિત સમગ્ર રાજ્ય અને દેશમાં કોરોનાની જે કહેર છે એ ઓછો થયો છે. સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરમાં માંડ 1 કે 2 પોઝિટિવ કેસો આવી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં લોકો બિંદાસ્ત થઈ રહ્યા છે. લોકો હવે કોરોનાની રસી લેવામાં આળસ કરી રહ્યા છે અને એટલા માટે તે 90,000 જેટલા લોકો બીજો ડોઝ લેવા માટે નથી આવ્યા. આવા તમામ લોકોને સુરત મહાનગરપાલિકા તેઓના ઘરે ઘરે જઈને તેઓને વેક્સિનનો બીજો ડોઝ લેવા માટે તેઓને લાવશે અથવા તો બીજો ડોઝ તેઓ વહેલી તકે લે તે દિશામાં કામગીરી કરવા માટે સુરત મહાનગરપાલિકાએ પણ કામગીરી શરૂ કરી છે. ડોર ટુ ડોર સર્વે કરીને લોકોને બીજો ડોઝ લે અને કોરોનાથી રક્ષણ મેળવે, જેથી કરીને સંભવિત ત્રીજી લહેરમાં ઓછું નુકસાન થાય અથવા તો ત્રીજી લહેરને વધુ ઘાતક બનાવતી અટકાવી શકાય એ દિશામાં સુરત મહાનગરપાલિકા કાર્યરત છે. કેમેરામેન હેમંત વારસુ સાથે મહંત, મંતવ્ય ન્યૂઝ, સુરત. એક સમયે કોરોનાના સતત ઘટી રહેલા કેસને કારણે એવું લાગતું હતું કે હવે કોરોના ધીમે ધીમે ભારતમાંથી વિદાય લઈ રહ્યો છે, પરંતુ હવે ફરી કેરળમાં ઉચકાયેલા કેસોની સંખ્યાએ સરકાર અને પબ્લિકના માથાના દુખાવામાં વધારો કર્યો છે. ત્યારે જોઈએ અમારો વિશેષ અહેવાલ.
કેરળમાં એકવાર ફરી કોરોના વિસ્ફોટ. એક દિવસમાં નોંધાયા અધધ કેસ. કેરળમાં 24 કલાકમાં 31,445 કેસ. કેરળમાં બુધવારે કોરોના સંક્રમણના ભયજનક આંકડા સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં અહીં 31,445 કોરોના સંક્રમિતો મળી આવ્યા છે. સંક્રમણને કારણે 215 દર્દીઓના મોત થયા છે, જે પછી હાલ રાજ્યમાં 1.7 લાખ એક્ટિવ કેસો છે. કેરળનો પોઝિટિવ રેટ પણ 19.3% થઈ ગયો છે. પાછલા દિવસે કોરોનામાંથી 20,271 લોકો સાજા થયા છે. કેરળમાં અત્યાર સુધીમાં 38,83,000થી વધુ કોરોના કેસ નોંધાયા છે અને કોરોનાથી 19,000થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. કેરળમાં હાલમાં 21 ઓગસ્ટથી ઓણમનું સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ચિકિત્સા વિશેષજ્ઞો દ્વારા ભવિષ્યવાણી કરાઈ હતી. ઓણમ બાદ કોરોનાનો પોઝિટિવ રેટ 20% વધી ગયો છે અને આગામી દિવસોમાં પણ જન્માષ્ટમીનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે કોરોના ગાઈડલાઈનનો કડકપણે પાલન થાય તે જરૂરી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. સમાચારમાં આગળ વાત કરીએ તો નવસારીથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં નવસારીના ખીરગામમાં રૂઝવણી ગામે ખેડૂતે આપઘાત કર્યાના અહેવાલ હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. જેવું વધી જતા ખેડૂતે ઝેરી દવા પી અને આપઘાત કર્યું છે. રાત્રે ખેતરમાં જઈ અને ખેડૂતે આપઘાત કર્યા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ખેડૂતે આપઘાત કરતા જ પરિવારમાં ગમગીની ફેલાઈ છે અને કલ્પાંત જોવા મળી રહ્યું છે. જે પ્રકારે નવસારીથી આ સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં નવસારીના ખીરગામના રૂઝવણી ગામે ખેડૂતે આપઘાત કર્યો છે. જેવું વધી જતા ખેડૂતે ઝેરી દવા ગટગટાવી અને આપઘાત કર્યાના સમાચાર હાલ પ્રાપ્ત થયા છે. સમાચારમાં આગળ વાત કરીએ તો જે પ્રકારે અફઘાનિસ્તાન પર તાલિબાનોએ કબજો જમાવ્યો છે, ત્યારબાદ અફઘાનિસ્તાનના કાબુલ એરપોર્ટ પર આતંકી હુમલાનો ખતરો હાલ જોવા મળી રહ્યો છે. અમેરિકા, બ્રિટન સહિત ઓસ્ટ્રેલિયાએ પોતાના નાગરિકોને ચેતવણી આપી છે. પોતાના નાગરિકોને કાબુલ એરપોર્ટ છોડી દેવા માટેની ચેતવણી આપવામાં આવી છે. તો જે પ્રકારે હાલ સ્થિતિ જોવા મળી રહી છે. તો બીજી તરફ અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે વિદેશ મંત્રાલય દ્વારા સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત અફઘાનિસ્તાનમાં ફસાયેલા 35 લોકોનું રેસ્ક્યુ કરાયું છે. 35માંથી 24 ભારતીય નાગરિકનો સમાવેશ થાય છે. તો નેપાળના 11 નાગરિકોનું પણ રેસ્ક્યુ સાથે કરવામાં આવ્યું છે. રેસ્ક્યુ કરાયેલા તમામ લોકોને ભારત લાવવામાં આવ્યા છે. તો કાબુલથી વિમાન હિન્ડન એરબેઝ પહોંચી ગયું છે. તો જે પ્રકારે અફઘાનિસ્તાનની અંદર પ્રવર્તમાન સ્થિતિ જોવા મળી રહી છે, તેને લઈને ભારત સરકાર અને વિદેશ મંત્રાલય સતત ત્યાં અટવાયેલા ભારતીયોને પરત લાવવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને દરરોજ વિમાન મોકલી અને અલગ અલગ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. તો હાલ મંતવ્ય મધ્યાહનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ્સ માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને સાથે જ લોગિન કરી શકો છો અમારી વેબસાઇટ www.mantavynews.com. નમસ્કાર.